હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેનેડા તરફથી એક શોકિંગ રિપોર્ટ, આઈઆરસીસી તરફથી જે રિપોર્ટ રિલીઝ થયો હતો એ રિપોર્ટ પ્રમાણે હું તમને કહું, એક શોકિંગ અપડેટ આમાં એક જાણવા મળી રહી છે કે કેનેડાની અંદર જે રેફ્યુઝી કેટેગરીઝ છે, જે બહુ ખતરનાક વસ્તુ થઈ રહી છે. હું તમને સમજાવું કે જે સ્ટુડન્ટો છે એમાં જે રેફ્યુઝી કેટેગરી એપ્લાય કરવાની જે સંખ્યા છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે. કેમ વધી રહી છે? તો કે સ્ટુડન્ટો શોર્ટકટ રસ્તાઓ અપનાવી રહ્યા છે વધારે પડતા, અને હવે આ વસ્તુ ખાસ આઈઆરસીસીના ધ્યાનમાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં માર્ક મિલરે બી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આને એક રિસ્ટ્રિક્ટ કરવામાં આવશે અથવા આના ઉપર પ્રોપરલી હવે એક્શન એ લોકો લેવાની તૈયારીમાં છે. હવે હું તમને એક વસ્તુ કહું કે અસાઇલમ, પહેલી વસ્તુ તો તમે એ જાણી લો કે રેફ્યુઝી અસાઇલમ લોકો અપ્લાય કેમ કરે. તો કે અમુક સ્ટુડન્ટો એવા હોય કે જે ભણી ના શકે યા તો એજ્યુકેશન પાસ ના કરી શકતા હોય, એટલે શું કરે કે એમની વર્ક પરમિટ એમને મળે નહીં, એક્સટેન્શન એમનું મળે નહીં. હવે એ લોકો શું કરતા હોય કે શોર્ટકટ રસ્તો એટલે કે જુગાડી રસ્તો અપનાવવા માટે અસાઇલમ અપ્લાય કરી દેતા હોય. એકચ્યુઅલમાં અસાઇલમ વિઝા એટલા માટે એપ્લિકેશન થતી હોય કે જ્યારે તમને એવો ભય હોય કે તમે તમારી હોમ કન્ટ્રીમાં સેફ નથી યા ત્યાંનું વાતાવરણ તમારા માટે સેફ નથી, ત્યારે એપ્લિકેશન આ થઈ શકતી હોય છે. આ કેટેગરીને જે જુગાડના રસ્તે લોકો યુઝ કરે છે, જે સ્ટુડન્ટો યુઝ કરે છે, આનો એક ડેટા આઈઆરસીસીની સામે આવ્યો છે, જે બહુ શોકિંગ અપડેટ કહેવાય કે સારી સારી કોલેજ યુનિવર્સિટીના સ્ટુડન્ટોનો ડેટા આની સામે આવ્યો છે. આ કેટેગરીની અંદર અમુક રિસ્કો હોય છે. માનો કે જો કોઈ અસાઇલમ એપ્લાય કરે તો સૌથી પહેલાં તો ત્યાંના જે લોયર્સ હોય એ એપોઇન્ટ કરવા પડતા હોય છે. આ લોયરની તગડી ફીસ આપવી પડતી હોય છે. બીજી વસ્તુ હું તમને કહું, જો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય તો તમને એટ એ ટાઈમ ડિપોર્ટ કરી શકાય છે. આ પ્રોફાઇલ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમે તમારી હોમ કન્ટ્રી ટ્રાવેલ ના કરી શકો. માનો કે આપણે જેમ ઇન્ડિયામાં કેમ કોર્ટ કેસ જેમનો ચાલતો હોય, એવી રીતના કેનેડામાં બી જે કોર્ટ કેસ હોય એ 4 વર્ષ 5 વર્ષ જેટલી વર્ષ સુધી તમારી આ એપ્લિકેશન ચાલતી રહે અને એનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી જો તમે આ એપ્લિકેશન કરી હોય તો તમે તમારી કન્ટ્રી હોમ કન્ટ્રી ટ્રાવેલ ના કરી શકો. એટલે કે તમે તમારા રિલેટિવ્સને, તમારા જે મૂળ વતનમાં તમારા મા બાપ હોય, ભાઈ બહેન હોય, જે બી હોય, એમને મળવા માટે તમે ટ્રાવેલ નથી કરી શકતા. આ બધા રિસ્ક પોઈન્ટ છે. આ કોઈ દિવસ કોઈ સજેસ્ટેબલ રસ્તો હોતો નથી. હવે હું તમને કહું કે જે આઈઆરસીસીનો ડેટા આવી રહ્યો છે એ પ્રમાણે હું તમને કહું, સ્ટુડન્ટનો જે અસાઇલમ છે એમાં 1500 ગણો વધારો છે. 1500 ગણો સંખ્યા વધી છે 2018ની કમ્પેરિઝનની અંદર હું વાત કરું. 2018ની અંદર હું તમને વાત કરું, આંકડો જે છે નોર્મલી હું તમને કહું એપ્રોક્સિમેટલી 1515ની અરાઉન્ડ હતો કે એટલા જ સ્ટુડન્ટોએ અસાઇલમ એપ્લાય કર્યા હતા. 2023માં આંકડો ક્યાં પહોંચ્યો છે ખબર છે? 25,000ની એપ્રોક્સિમેટ સ્ટુડન્ટની સંખ્યા છે 5 વર્ષની અંદર, એટલે કે લગભગ 1500 ગણો વધારો થઈ ગયો. હવે સૌથી શોકિંગ અપડેટ, સેનેકા કોલેજના સ્ટુડન્ટો આની અંદર ટોપ પર છે. હું તમને એક નંબર્સ કહું, 2018માં 45 સ્ટુડન્ટો એવા હતા, સેનેકા કોલેજની વાત કરીએ છીએ, કે જે લોકો 45થી 50 સ્ટુડન્ટો કે જેમણે અસાઇલમ એપ્લાય કર્યું હતું. 2023માં એપ્રોક્સિમેટલી 1150થી 1200 સ્ટુડન્ટો એવા છે જેમણે અસાઇલમ એપ્લાય કર્યું છે. હવે એક વસ્તુ સમજવા જેવી છે કે જો કેનેડાની સેનેકા જેવી સારી કોલેજના સ્ટુડન્ટો આ કરે છે, તો હજી પ્રાઇવેટ કોલેજો જે ચાલતી હતી યા તો પછી બીજી કોઈ કોલેજ જે કદાચ ડાઉન રેટિંગની અંદર આવતી હોય, આ કોલેજના આંકડાઓ શું હશે? એનો મતલબ એવો હતો કે આઈઆરસીસીના ધ્યાનમાં આ વસ્તુ કેમ આવી? બિકોઝ ઓફ આ જુગાડ લગભગ 10% સ્ટુડન્ટો કરતા થઈ ગયા હતા અને લોકોને એક રસ્તો સૂજી ગયો હતો કે કેનેડામાં સ્ટે બેક ઓપ્શન લેવો છે તો આ કામ કરી દો. બટ હવે આઈઆરસીસીના ધ્યાનમાં વાત આવી ગઈ છે. આ જ ડેટાની અંદર નાયગ્રા જેવી સારી સારી કોલેજના બી નામ છે કે જે લોકો બી સેકન્ડ નંબર પર છે. સેનેકા પછી વાત કરું તો નાયગ્રા કોલેજના સ્ટુડન્ટો બી આની અંદર છે. સારી સારી કોલેજ યુનિવર્સિટીના સ્ટુડન્ટોનો આંકડાઓ આવી રહ્યા છે કે જે લોકોએ અસાઇલમ એપ્લિકેશનો વધારી છે પ્રોપર વે. બીજી વસ્તુ, કદાચ તમે જાઓ છો કેનેડા, સ્ટડી લઈને ગયા છો તો તમારું ફોકસ શું છે? સ્ટડી કરવાનું હોવું જોઈએ. સ્ટડી પ્રોપર પૂરું કરો છો તો પ્રોપર વર્ક પરમિટ મળે. વર્ક પરમિટ મળે તો પ્રોપર જે બી છે તમે મહેનત કરી અને પ્રોપર રીતે તમે લોકો સેટ થવાની કોશિશ કરો.
આવા જુગાડોની અંદર પડશો નહીં. કદાચ તમને કોઈ ત્યાં આગળ એવું ગાઈડ બી કરતું હોય તો બી આ જુગાડમાં ના પડો. બિકોઝ હા, જ્યાં સુધી તમે લોકો સાંભળતા હોય યા તમને જેવું એવા એક્ઝામ્પલો મળતા હોય કે સેટ થઈ ગયા છે છોકરાઓ, એ અલગ વસ્તુઓ છે. બટ આ વસ્તુ એટલી કે જે વસ્તુ ઇલીગલ છે એ ખરાબ બી તમારા માટે છે, તમારા ભવિષ્ય માટે છે. એક વખત જો કેનેડા ડિપોર્ટ કરી દેશે તો વર્લ્ડમાં લગભગ સારી સારી કન્ટ્રીઓમાં ટ્રાવેલ કરતી વખતે તમને બહુ જ તકલીફ થશે. ભવિષ્ય તમારું એવું થઈ જશે કે જ્યાં આગળ તમારા માટે બહુ રિસ્કો ઊભા થઈ જશે. તો આવા બધા રિસ્કો તમે ના લ્યો. આ એક તમને પ્રોપરલી ગાઈડન્સ આપવાની ટ્રાય કરું છું. બને એટલી સરળ ભાષામાં માહિતી આપવાની ટ્રાય કરી છે. જો માહિતી સારી લાગી છે એક લાઈક કરી દેજો અને શેર મેક્ઝિમમ લોકો સુધી કરજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.